અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ જય જય રઘુવીર સમર્થ. આપણે છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. અનેક દિવ્ય લીલાઓ સમર્થ રામદાસે કરી બતાડી છે. તેમના અનેક શિષ્યો હતા અને અનેક શિષ્યોમાં વિવિધ ખૂબીઓ અને ગુણો હતા, અને એમના જે પ્રમુખ શિષ્યો હતા તો એમનામાં પણ ઘણી બધી શક્તિઓ હતી. કેટલાક અપાર બળવાન હતા, કેટલાક જ્ઞાની હતા, કેટલાક શ્રદ્ધાવંત હતા અને કેટલાક ગુરુનિષ્ઠા ધરાવનાર હતા. તો એવા એક શિષ્ય અજ્ઞાન, એનો આપણે કથાના શ્રવણ કરીએ. ચાફળ ગામમાં સમર્થ રામદાસનું પ્રવચન ચાલુ હતું અને વિષય હતો ગંગા મહાત્મ્યનો. તો ગંગાનું મહાત્મ્ય એ પ્રવચન દ્વારા શિષ્યોએ સાંભળ્યું અને કાશી ક્ષેત્રની મહત્તાનું પણ તેમણે સચોટ વર્ણન કર્યું છે. આથી સર્વ શિષ્યોને લાગ્યું કે કાશી ક્ષેત્રની યાત્રા જિંદગીમાં એક વખત તો અવશ્ય કરવી જોઈએ. શિષ્યોએ પરસ્પર વાતચીત કરીને નક્કી કર્યું કે આપણે સમર્થને વિનંતી કરીએ કે તેઓ બધાને કાશી ક્ષેત્રમાં લઈ જાય. બીજા દિવસે બધા શિષ્યોએ સમર્થ ચરણે વિનંતી કરી કે બધા શિષ્યોની ઈચ્છા કાશી યાત્રા કરવાની છે. આથી તેઓ શિષ્યોની ઈચ્છા પૂરી કરે. સમર્થે ભારતના તીર્થોની યાત્રા પગપાળા 2-3 વખત કરી હતી. તો તીર્થયાત્રાને કારણે તેઓ ધર્મ જાગૃતિનું કામ પણ કરતા હતા અને ધર્મની સાચી સમજ પણ લોકોને આપતા હતા. સમર્થ રામદાસ બોલ્યા છે કે જો હું તમારી સાથે કાશી યાત્રા બહાને આવું તો અહીંયા આ મઠમાં રામજી ભગવાનની સેવા કોણ કરશે? જો તમારામાંથી કોઈ એક શિષ્ય પ્રભુ રામચંદ્રની સેવા પૂજા માટે અહીંયા રોકાવા તૈયાર હોય તો બાકી બધાને હું કાશી ક્ષેત્ર અવશ્ય લઈ જઈશ. શિષ્યો એકબીજાની સામે જોવા લાગ્યા. જો ચાફળના મઠમાં રહેવાનું થાય તો કાશી યાત્રાનો લાભ તે સેવકને ન મળે. વળી સમર્થની હાજરી ચાફળમાં ન હોય તો ચાફળ મઠની ભવ્યતા સમૃદ્ધિમાં પણ કંઈક ઓછપ આવી જાય. આથી કોઈ શિષ્ય ચાફળના મઠમાં રોકાવા માટે તૈયાર થયો નહીં, અને જો કોઈ પણ શિષ્ય ચાફળમાં રહે નહીં તો કાશી યાત્રાની યોજના પણ પાર પડે નહીં. આ પ્રશ્નનું નિરાકરણ કેમ કરવું તે બાબતે શિષ્યો વચ્ચે ચર્ચા વિચારણા થઈ છે. આગળ પડતા શિષ્યોએ વિચાર વિનિમય કરી નક્કી કર્યું કે સમજુ શિષ્ય કોઈ પણ ચાફળ મઠમાં રહેવા તૈયાર થાય નહીં. આથી કોઈ અક્કલ હોશિયારી વગરનો અને ભોળા સ્વભાવનો જો ભક્ત હોય અને એને આપણે જો ફરજ પાડીએ તો તે ચાફળ મઠમાં રહે અને તો જ આપણી કાશી યાત્રાની યોજના સફળ થાય. આથી એવો કયો શિષ્ય છે જે આપણી મતિ મુજબ એકદમ બુદ્ધુ છે અને સામો પ્રતિ પ્રશ્ન પણ ન કરે તેવો છે અને આપણી ઈચ્છા પણ પૂરી કરે? તો આ બાબતમાં શિષ્યોમાં ચર્ચા વિચારણા થઈ છે અને છેવટે એક શિષ્યના મગજમાં વીજળીનો ચમકારો થયો છે. તેણે સર્વ શિષ્યોને જણાવ્યું કે આપણા સમગ્ર શિષ્ય પરિવારમાં અજ્ઞાન નામનો એક શિષ્ય છે
એ એકદમ કયા ગયો છે તથા આજ્ઞાંકિત પણ છે. તેને આપણે સૌ વિનંતી કરીશું. બધા જ શિષ્યો અજ્ઞાન નામના શિષ્ય પાસે પહોંચી ગયા છે અને તેને તેમની યોજનાના પાંજરામાં પૂરતા હોય તે રીતે તેમણે જણાવ્યું કે શિષ્ય અજ્ઞાન, તારું તો ભાગ્ય ખુલી ગયું છે. આપણા ગુરુજી સમર્થ રામદાસ સ્વામીએ તને એકલાને ચાખળમાં રહીને પ્રભુ રામચંદ્રજીની સેવા કરવા માટે આજ્ઞા ફરમાવી છે. તો તું અહીં ચાખળ મઠમાં એકલો રહીને રામજીની સેવા કરીશ ને? ગુરુ આજ્ઞાનું પાલન એટલું તો તું કરીશ જ નહીં. અને તું જો હા પાડે તો અમારા બધાના તથા સમર્થની પણ કાશી યાત્રા નિર્વિઘ્ને પૂરી થાય. અજ્ઞાન તો એકદમ ભોળો હતો. તેને મન તો સમર્થ આજ્ઞા એટલે શિરસાવંદ્ય. તેને જણાવ્યું કે સમર્થની આજ્ઞા છે તો મારે મન તો શિરસાવંદ્ય છે. તમે બધા ભલે કાશી યાત્રા કરી આવો. સર્વ શિષ્યો સમર્થ પાસે આવ્યા અને જણાવ્યું કે અજ્ઞાન અહીં ચાફળ મઠમાં રહેવા માટે કબૂલ થયો છે, એટલે કાશી યાત્રાએ ક્યારે નીકળવું તે નક્કી કરો. સમર્થ રામદાસ બોલ્યા કે યાત્રાએ જવું હોય તો શુભસ્ય શીઘ્રમ. કાલે જ આપણે કાશી યાત્રા માટે પ્રયાણ કરીશું. સર્વ શિષ્યોએ યાત્રાની તૈયારી કરી છે અને બીજા દિવસે સર્વ શિષ્યો સાથે સમર્થ પણ ચાફળ મઠમાંથી જવા માટે નીકળ્યા છે. અજ્ઞાને આવીને સમર્થને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને તેની આંખોમાં આંસુઓ ઉભરાઈ આવ્યા છે કે ગુરુ વિરહ એ એની આંખોમાં દેખાતો હતો. સમર્થે તેની પીઠ ઉપર પોતાનો હાથ ફેર્યો છે અને સાંત્વન આપ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ સર્વ 5-6 મહિનામાં પાછા આવી જશે. સમર્થ અજ્ઞાનને કહે છે કે તારે મઠમાં સવારે વહેલા ઉઠીને સ્નાન સંધ્યા કરવાની, કાકડ આરતી એટલે કે મંગળ આરતી કરવાની અને પછી પૂજા અર્ચા કરજે. આપણા સંપ્રદાય પ્રમાણે ભિક્ષા માંગી લાવજે અને સ્વયં પાકથી રસોઈ બનાવજે. ભગવાનને થાળ તારે અવશ્ય ધરાવવો અને બીજા બધા કામો બાકી રહેશે તો ચાલશે, પણ મારા પ્રભુ રામચંદ્રજીને તારે કદી પણ ભૂખ્યા રાખવા નહીં, એટલે કે તેમને અવશ્ય ભોજન કરાવવું. અજ્ઞાને માથું હલાવી હા પાડી અને ફરી તેણે સમર્થને દંડવત પ્રણામ કર્યા છે. સમર્થે અજ્ઞાનને આશીર્વાદ આપ્યા અને રામચંદ્રજીને વંદન કરી સમર્થ રામદાસ સ્વામી શિષ્યો સહિત કાશી યાત્રાએ નીકળ્યા છે. બીજા દિવસે અજ્ઞાન વહેલી સવારે ઉઠ્યો છે. સ્નાન સંધ્યા કરી પૂજન અર્ચન કર્યા છે. ગામમાંથી ભિક્ષા માંગી લાવ્યો અને રસોઈ બનાવી છે. હવે નિવેદ ધરાવવાનો હતો. સમર્થ રામદાસ સ્વામીએ પ્રભુ રામચંદ્રજીને ભૂખ્યા રાખવા નહીં એમ ખાસ સૂચન અજ્ઞાનને કર્યું હતું. તો સમર્થ મંદિરનો પડદો ખેંચીને નિવેદ ધરાવતા હતા. આથી અજ્ઞાનને લાગ્યું કે પડદો પાડવાથી એકાંત મળતું હશે અને આથી પ્રભુ રામચંદ્રજી જમવા પધારતા હશે. આમ પણ ભગવાનને થાળ ધરાવવાનો હોય ત્યારે ખાદ્ય સામગ્રીને વસ્ત્રથી ઢાંકવામાં આવતી હોય છે, જેથી કરીને વિષયથી ખરડાયેલા લોકોની દ્રષ્ટિ એ અન્ન ઉપર ન પડે અને તેના થકી ભોજન દૂષિત ન બને. અજ્ઞાને રામજી માટે, સીતામાઈ માટે, ભરત શત્રુઘ્ન માટે
અને હનુમાનજી માટે થાળીઓ પીરસી છે અને પડદો પાડી દીધો છે. અત્યાર સુધી તેણે કદી પણ ભક્તોને કેવી રીતે થાળ ધરાવવો એ જોયું ન હતું, કારણ કે તે તો આશ્રમની સેવામાં જ હંમેશા એ મગ્ન રહેતો હતો. તો વાસણ કુસણ અજવાળવા, સાફ સફાઈ કરવી, લાકડા લઈ આવવા ઇત્યાદિનું એ કામ કરતો હતો. તો પડદો પાડી દીધો છે અને રામ પંચાયતની તે રાહ જોવા લાગ્યો. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, અડધો કલાક થયો, કલાક થયો. તે પ્રભુ રામચંદ્રજીને વિનંતી કરી રહ્યો છે કે પ્રભુ ભોજન માટે પધારો, ભોજન તૈયાર છે, મેં રસોઈ બનાવી દીધી છે અને હવે તમે જમવા વહેલા પધારો, તો તમારા ભોજન થયા પછી હું પણ ભોજન કરીશ. તો આમ રામચંદ્રજીને વિનંતી કરે છે, પરંતુ એ શ્રી વિગ્રહમાં જે ચૈતન્ય વિગ્રહમાં વિદ્યમાન છે, તો એ ભોજન માટે પોતાનું આસન છોડીને નીચે આવવા તૈયાર નથી. અજ્ઞાનને અપાર દુઃખ થાય છે અને તે પોતાના સ્વદોષનું નિરીક્ષણ કરે છે કે સવારથી બપોર સુધી ક્યાંક એની ભૂલ તો થઈ નથી ને, અને સેવામાં જો કોઈ ભૂલ થઈ હોય તો એને લીધે તો પ્રભુ જમવા નથી પધારી રહ્યા ને. એટલે પ્રભુ રામચંદ્રજી જમવા કેમ પધારતા નથી? જો તેઓ ન જમે અને ભૂખ્યા રહે તો અજ્ઞાને પણ ભૂખ્યા જ રહેવું પડે, અને એમ હોય તેમ છતાં આશ્રમની સેવા, પૂજા, સ્વચ્છતા એ તો બધું એને કરવું જ પડે. એટલે અજ્ઞાનને થયું કે સમર્થ વચન અનુસાર રામજીને ભૂખ્યા ન રાખવા જોઈએ. તો એ વચન એને યાદ આવ્યું છે અને ગુરુ આજ્ઞાનું યથાર્થ પાલન ત્યારે જ થાય જ્યારે પ્રભુ રામચંદ્રજી જમવા પધારે. પરંતુ પ્રભુ રામચંદ્રજી જમવા પધારતા નથી અને વારંવારની વિનંતી કરવા છતાં આખો દિવસ તેમાં પસાર થઈ ગયો. બીજા દિવસે પણ તે જ દિનક્રમ રહ્યો. રસોઈમાં અજ્ઞાને થોડો ફેરફાર કરી ગયો અને મુખમાં અખંડ રામ નામ ચાલુ રાખ્યું. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. છતાં બીજા દિવસે પણ પ્રભુ રામચંદ્રજી જમવા ન પધાર્યા. તો અજ્ઞાન ભૂખ્યો છે અને મનમાં અપાર વેદના એ અનુભવી રહ્યો છે. સમર્થના આરાધ્ય દેવતા 2 દિવસથી ભૂખ્યા છે. આમ હજુ એક દિવસ ગયો અને અજ્ઞાન પણ શરીરે કૃશ થઈ ગયો. હવે ગુરુ આજ્ઞા પાલન કરવા માટે એક જ છેલ્લો ઉપાય તેની પાસે બાકી રહ્યો હતો, અને તે હતો આત્મ બલિદાનનો. આત્મ બલિદાન એટલે અહંકારનું બલિદાન. છેલ્લા દિવસે તે પ્રભુ રામચંદ્રજીને આજીજી કરે છે કે હે પ્રભુ, જો હવે તમે જમવા નહીં પધારો તો તમારા ચરણો આગળ હું પ્રાણ ત્યાગ કરીશ, મસ્તક અપાવીને. આમ દ્રઢ વિચાર સાથે તે પ્રભુ રામચંદ્રજીના ચરણોમાં માથું પછાડવા જાય છે. એટલે પ્રભુ રામચંદ્રજી તેનું મસ્તક હાથથી પકડી લે છે અને રામજી કહે છે કે ભગવાન કઈ જમવા રોજ થોડા પધારતા હોય, ભક્તો ખાલી પોતાના મનનું સમાધાન કરે છે અને તેમના આરાધ્ય દેવ ભોજન ગ્રહણ કરી રહ્યા છે એમ તેઓ મનનું સમાધાન એ માને છે. તો અજ્ઞાને વિચાર કર્યો કે જ્યારે નો સંભાષણ કરનાર દેવ જ્યારે વાર્તાલાપ કરવા માટે તૈયાર થઈ જાય છે તો તેમને વિનંતી કરતા તેઓ અવશ્ય ભોજન પણ કરશે. એટલે અજ્ઞાને કહ્યું કે ગમે તેમ હવે મને બહુ ત્રાસ આપશો નહીં, કાલે હું બોલાવું એટલે તરત જ તમે જમવા પધારજો. તો રામજીના કહેવાથી
બધાએ ભોજન કર્યું છે. હનુમાનજી પ્રથમ ના પાડતા હતા, પરંતુ રામજીએ તેમને સમજાવ્યા કે બાળક અજ્ઞાની હોવા છતાં તેનામાં નિષ્કપટતા છે, તો એ ઓળખીને આપણે વ્યવહાર કરવો જોઈએ. તો આ પ્રમાણે એકાદ મહિનો વ્યવહાર ચાલુ રહ્યો. એક દિવસ અજ્ઞાન પથારીમાંથી ઉઠતો જ નથી. સીતાજી પધાર્યા, લક્ષ્મણજી પધાર્યા, હનુમાનજી પણ પધાર્યા, છતાં અજ્ઞાને પથારીનો ત્યાગ ન કર્યો. એટલે પ્રભુ રામચંદ્રજી પૂછે છે કે કેમ ગુસ્સે ભરાય છે અને તેનું કારણ શું છે? આપણે જે ઉપાસના કરતા હોઈએ છીએ એમાં સમય પાલન, રોજ કયા સમયે આપણે શું કરીએ છીએ, આપણા આરાધ્ય દેવને ક્યારે બોલાવીએ છીએ, ક્યારે ઉઠાડીએ છીએ, ક્યારે ભોજન કરાવીએ છીએ, એ સમયસર જો આપણે પાલન કરીએ તો એ રોજના સમયે જો કદાચ ભક્તો ભૂલી જાય તો પણ એ શ્રી વિગ્રહ એટલે કે મૂર્તિમાંનું ચૈતન્ય એ તરત જ ભક્તને માટે એ ત્યાં હાજર થઈ જતું હોય છે. અજ્ઞાન કહે કે છેલ્લા 1 મહિનાથી હું કેટલી મહેનત કરું છું, તમે બધા મને મદદ ન કરી શકો. એટલે આ સાંભળીને હનુમાનજી એ ગુસ્સે થઈને ભૂભુક્કાર કર્યો છે. રામજી જોડે અજ્ઞાનની સખ્ય ભક્તિ શરૂ થઈ છે. તો સમર્થ રામદાસ સ્વામીએ એ એમના ગ્રંથોમાં લખ્યું છે કે દાસ્ય ભક્તિ તો એ સખ્ય ભક્તિ તરફ એ પહોંચાડે છે. તો પહેલા આપણે આપણા ઈષ્ટદેવના ગુરુના દાસ થઈને જ હંમેશા એમની ઉપાસના સેવા કરવાની છે અને ધીમે ધીમે એ ભક્તો એ ઈષ્ટનો કે ગુરુનો સખા થઈ જાય છે. તો રામચંદ્રજી અજ્ઞાનને પૂછે છે કે મદદ કરવાની એટલે કોને શું કામ કરવાનું તે તું અમને સમજાવ. એટલે અજ્ઞાન કહે કે સીતા માતા રસોઈ બનાવે, હનુમાનજી લાકડા વીણી લાવે, લક્ષ્મણજી સાફ સફાઈ કરે, ભરત શત્રુઘ્નએ પૂજા અર્ચા કરી દેવાની, હું ભિક્ષા માંગી લાવીશ. તો પ્રભુ રામચંદ્રજી કહે તો પછી મારે શું કરવાનું? એટલે અજ્ઞાન કહે તમે તો મારા આરાધ્ય દેવ જ છો, આથી તમને કશું કામ સોંપતો નથી, છતાં તમારી ઈચ્છા હોય તો કાકડ આરતી તમે જાતે જ કરી લેજો. આમ અજ્ઞાને સર્વ દેવતાઓને કામે લગાડ્યા છે અને જેની આજ્ઞાથી દેવ કામ કરવા લાગ્યા એ ભક્તને અજ્ઞાન આપણે કેવી રીતે કહી શકીએ? પરંતુ આ તો તેનું નામ છે. આ સિવાય જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થતું નથી એટલે કે નિર્ગુણ સાક્ષાત્કાર સાધકને થતો નથી ત્યાં સુધી દરેક જીવને અજ્ઞાની માનવો જોઈએ. તો આમ પણ આપણે અર્થ લઈ શકીએ. સગુણ સાક્ષાત્કાર એટલે કે ઈશ્વર સાથે થતો વાર્તાલાપ અથવા દ્રષ્ટિનું આદાન પ્રદાન અને એના પછી વસ્તુનું આદાન પ્રદાન. તો એક દિવસે આગલા દિવસની ભાખરી વધી હતી અને સમર્થ રામદાસ સ્વામી ચાફળ મઠ છોડીને 3-4 મહિના થઈ ગયા હતા. બીજા દિવસે અજ્ઞાને તે જે ભાખરી વધેલી હતી તેને વઘારીને મસાલેદાર વાનગી બનાવી, જેને મરાઠીમાં કાલો એમ કહે છે. તો કૃષ્ણ ભગવાનની સાથે જેમ ગોપાળ કાલા શબ્દ વણાયેલો છે અને જન્માષ્ટમીના બીજા દિવસે ગોપાળ કાલા એ ઉજવવામાં આવતો હોય છે. તો કાલા એટલે ઘણી બધી સામગ્રીઓનું મિશ્રણ અને જમતી વખતે દરેક પાત્ર પર ભોજન પીરસાઈ ગયું છે અને કાલાનું પાત્ર પણ અજ્ઞાને બધાની સામે લાવી મૂક્યું છે અને
પોતે પણ જમવા બેઠો છે. જમવાનું શરૂ કરે તે પહેલા જ અજ્ઞાનની આંખમાં આંસુ આવી ગયા. તેને સમર્થ રામદાસ સ્વામી યાદ આવ્યા છે. એટલે પ્રભુ રામચંદ્રજી પૂછે છે કે અજ્ઞાન, જમવા બેસતી વખતે આંખમાં આંસુઓ કેમ છે? તને શું દુઃખ છે? તો અજ્ઞાન કહે છે કે આ ભાખરીની વાનગી એટલે કાલો સમર્થ રામદાસ સ્વામીને અર્પણ કરી હોય તો કેવું સરસ. એટલે પ્રભુ રામચંદ્રજી બોલ્યા કે આ વાનગી તો અહીંયા ચાફળ મઠમાં છે અને સમર્થ રામદાસ તો કાશી ક્ષેત્રમાં છે, ત્યારે તારી ઈચ્છા પૂરી કેવી રીતે થાય? એટલે અજ્ઞાન ખાલી નામથી જ અજ્ઞાન હતો, આપણા કરતા તો તે 1000 ગણો જ્ઞાની હતો. ત્યારે જ તેની સાથે પ્રભુ રામચંદ્રજી, હનુમાનજી, સીતા માતા એક કૌટુંબિક આત્મીય તરીકે વર્તતા હતા. અજ્ઞાનને ખબર હતી કે હનુમાનજી એક જ ઠેકડાથી લંકાથી હિમાલય પહોંચ્યા હતા. તો પછી આ તો માત્ર ચાફળ એટલે મહારાષ્ટ્રથી કાશી એટલે ઉત્તર પ્રદેશ જેટલું સાવ ઢોકળું અંતર છે. અજ્ઞાને કહ્યું કે હનુમાનજી ધારે તો મદદ કરી શકે છે. તો હનુમાનજીએ તો એકદમ લાલ આંખ કરી છે, પરંતુ રામજીના કહેવાથી હનુમાનજી એ કાલો લઈ જવા માટે તૈયાર થયા. હનુમાનજીએ કહ્યું કે વાસણ અજ્ઞાન પકડી રાખે અને હું તેને ખભા પર બેસાડીને લઈ જઈશ. હનુમાનજીએ ઉડ્ડાણ કરતા પહેલા એક શરત મૂકી કે અજ્ઞાન, હું તને સમર્થ જ્યાં પણ છે ત્યાં લઈ જઈશ. હું સમર્થને દૂરથી તને બતાડીશ અને તને પૂછવામાં આવે કે તું કેવી રીતે આવ્યો તો તારે મારું નામ આપવાનું નથી. જો તું મારું નામ લઈશ તો તરત જ તારા ટાટિયા ઝાલીને જમીન ઉપર પછાડીશ. અજ્ઞાને શરત મંજૂર કરી અને હનુમાનજીએ પ્રભુ રામચંદ્રજીની જય બોલાવી અને અયોધ્યા સુધી ઉડ્ડાણ કર્યું છે. તો સમર્થનો મુકામ કાશીથી અયોધ્યામાં હતો. સરયુ નદીમાં સમર્થ સ્નાન કરી રહ્યા હતા અને હનુમાનજીએ તેને થોડે દૂર લાવીને મૂક્યો છે. આશ્રમની બહાર ઘણા બધા શિષ્યો હતા અને અજ્ઞાનને જોતા જ બધા શિષ્યો તેને વિચારી ગયા અને તેને પૂછે છે કે અજ્ઞાન, તે વળી આશ્રમ ક્યારે છોડી દીધો અને અહીંયા કેમ આવ્યો? ક્યારે તે આશ્રમ છોડ્યો? તો અજ્ઞાન કહે છે, મારે પ્રથમ સદગુરુ સમર્થ રામદાસ સ્વામીના દર્શન કરવા છે, પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. એટલે આશ્રમમાં જઈને સમર્થને દંડવત પ્રણામ કર્યા છે. એટલે સમર્થ અજ્ઞાનને પૂછે છે કે અજ્ઞાન, ચાફળ તે ક્યારે છોડ્યું અને રામજીની પૂજા અર્ચાનું શું? તો અજ્ઞાન કહે કે અત્યાર સુધી તો બરાબર ચાલે છે. અત્યાર સુધી એટલે તો નીકળ્યો ક્યારે એમ સમર્થ એને પૂછે છે. તો અજ્ઞાન જવાબ આપે છે કે અત્યારે જ હું આશ્રમથી નીકળ્યો છું. અને પહોંચ્યો ક્યારે સમર્થ પૂછે છે, ત્યારે અજ્ઞાન કહે છે કે અત્યારે જ હું અહીં તમારી પાસે પહોંચી ગયો. એટલે સમર્થ બોલ્યા કે અત્યારે જ નીકળ્યો અને અત્યારે જ પહોંચ્યો એટલે શું, વિમાનમાં આવ્યો? ત્યારે અજ્ઞાન કહે છે કે મને એ કહેવાની ના પાડી છે. અને સમર્થ રામદાસે દૂર જોયું તો હનુમાનજી ઊભા હતા. તો હનુમાનજી પીઠ કરીને બેઠા હતા અને તેમને જોતા જ સમર્થ રામદાસને તરત સર્વ વાતનો ખ્યાલ આવી ગયો છે. અને સમર્થ રામદાસ હનુમાનજી તરફ દોડી ગયા છે અને તેમના પગે પડ્યા છે. અને સમર્થ રામદાસ
હનુમાનજીને કહે છે કે મારા શિષ્યને લીધે આપને ઘણું કષ્ટ પડ્યું છે. ત્યારે હનુમાનજી કહે છે કે મારે માટે તો કષ્ટ સહજ છે. જ્યારે આ અજ્ઞાને તો ચાફળમાં બધાને જ કામે વળગાડી દીધા છે. સીતા માતાની રસોઈ સોંપી છે, મારે લાકડા લઈ આવવાના, રામ લક્ષ્મણે પણ બીજા સેવા કરવાની છે. હવે તમે જલ્દી ચાફળ પાછા આવો અને અમને આ બધાના કામની ઝંઝટમાંથી છોડાવો. તો સમર્થ રામદાસે બધા શિષ્યોને અજ્ઞાનનું સામર્થ્ય બતાડી છે કે ચાફળ ગામથી આપણા માટે આ કાલો લઈ આવ્યા છે. બીજા બધા શિષ્યો તો અજ્ઞાનનું સામર્થ્ય જોઈ અચંબામાં પડી ગયા અને તેમને લાગ્યું કે અજ્ઞાન એક ઓછી અક્કલ વાળો મૂર્ખ જેવો શિષ્ય છે, તો એ આપણી માન્યતા એકદમ ખોટી છે. વ્યવહારની દ્રષ્ટિએ કદાચ અજ્ઞાન ભૂલો ઓછી અક્કલ વાળો ગણી શકાય, પરંતુ જે મનુષ્ય વ્યવહારના કાવા દાવામાં આંટીગુટીમાં મૂર્ખ હોય છે, મોટે ભાગે તેઓ જ પરમાર્થમાં સૌથી વધારે હોશિયાર હોય છે. અજ્ઞાનમાં જે સરળતા, નિષ્કપટતા, ગુરુ આજ્ઞા પાલન માટે તેની જે ધગશ હતી, તો આ બધા સર્વગુણને લીધે અને ગુરુની કૃપાને લીધે દેવતાઓ તેની સાથે વાતચીત કરવા લાગ્યા અને તેમને દર્શન આપવા લાગ્યા અને તેમની સાથે સખા ભાવથી પણ વર્તન કરવા લાગ્યા છે. તો ઈશ્વરની મૂર્તિમાં સ્વયં ઈશ્વર હાજર છે અને તે આપણી સઘળી ક્રિયાઓ જોઈ રહ્યો છે, તેવી ભાવના દરેક ભક્તમાં હોવી જોઈએ. આ બધા ગુણો મનુષ્યમાં ત્યારે જ વિકાસ પામે જ્યારે ઘણા જન્મોનું પુણ્ય ભેગું થયું હોય છે. તો અજ્ઞાનના હાથની રસોઈ સમગ્ર રામ પંચાયતને પ્રત્યક્ષ આરોગી અને આ જ પ્રકારે મહારાષ્ટ્રના બીજા સંત નામદેવના હાથથી પણ વિઠ્ઠલ ભગવાને ભોજન પ્રત્યક્ષ સ્વીકાર્યું હતું. હજુ પણ આપણે તેમના જેવો ભાવ કેળવીએ તો આપણને પણ તેવા જ પ્રકારના અનુભવો પ્રાપ્ત થાય. તો જે પ્રશ્ન છે કે જે ઈશ્વર સ્વયં પ્રકાશી અને ચૈતન્યમય છે, સચ્ચિત આનંદ સ્વરૂપ, તો તે દરેક ભક્તને કેમ દેખાતો નથી? તો જવાબ એ છે કે ભક્તની શરીરની અને મનની અશુદ્ધિઓ જો આપણે દૂર કરીએ ત્યારે આપણને એ ઈશ્વરના કે ઈષ્ટના આપણને પ્રત્યક્ષ દર્શન થાય. અને એ પ્રત્યક્ષ દર્શન થવા માટે આપણી જે ત્રીજી આંખ છે, જ્ઞાન નેત્ર કહેવાય છે, આજ્ઞા ચક્ર પાસે આવેલું છે, તો એ ત્રીજું નેત્ર જેનું ખુલ્યું છે તે દરેક દેવી દેવતાઓ, યક્ષ ગંધર્વ કિન્નર એ બધાના પણ દર્શન કરી શકે છે. યોગ માર્ગના ઉપાસકો જ્યારે એમની ધારણા સિદ્ધ થાય છે ત્યારે તેઓને દેવતાઓની દિવ્ય લીલાના દર્શન થતા હોય છે. તો ભક્તિ કરતા કરતા પણ જ્યારે નાડી શુદ્ધિ થઈને અને જ્ઞાન નેત્ર જેનું ખુલે તો તેનો સૂક્ષ્મ જગતમાં પ્રવેશ થતો હોય છે અને સૂક્ષ્મ શરીરધારી દેવતાઓ, દિવ્યાત્માઓ છે, તેમની સાથે તેમનું સંભાષણ, દર્શન અને વસ્તુની આપ-લે શક્ય બને છે. તો નિષ્કપટ ભાવે આપણે ગુરુએ બતાડેલી પ્રક્રિયાથી આપણે ઈષ્ટદેવની ઉપાસના કરીએ તો આપણને પણ તેવો લાભ થાય અને એવા આશીર્વાદ આપણને ગુરુ પરંપરાથી મળે. એ જ અભ્યર્થના સાથે જય જય રઘુવીર સમર્થ.